हेलो स्टूडेंट्स, माय सेल्फ वैभव पटेल। ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે સંતુલનને અસર કરતા પરિબળો વિશે આપણે જોઈ ગયા હતા, જેની અંદર સૌથી પહેલું અસર કરતું પરિબળ આપણે સાંદ્રતા ફેરફારની અસર આપણે જોઈ હતી। હવે આપણે બીજી અસર જોવાનું છે, દબાણ ફેરફારની અસર। તો કોઈ પણ પદાર્થ ઉપર દબાણ ફેરફારની અસર શાના ઉપર વધારે હોય એ જાણવા માટે તમારે એક વાત ખાસ અગત્યની યાદ રાખવા પડશે કે કોઈ પણ પદાર્થની 3 ભૌતિક અવસ્થાઓ તમને જોવા મળશે। એક છે ઘન, બીજી છે પ્રવાહી અને ત્રીજી છે વાયુ। તો આ ત્રણેયની અંદર દબાણની અસર જે છે એ સૌથી વધારે વાયુમય અવસ્થા ઉપર જોવા મળશે, જ્યારે ઘન અને પ્રવાહી અવસ્થા ઉપર ન ગણ્યા બરાબર આપણને જોવા મળશે। દબાણની અસર સમજવા માટે અહીંયા આગળ આપણે એક બેસ્ટ ઉદાહરણ લઈએ કે કાર્બન મોનોક્સાઇડ વાયુ છે, વાયુમય અવસ્થામાં છે, એની 3 મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થઈને આપણને CH4 1 મોલ મળશે અને H2O 1 મોલ બનતું જોવા મળશે। અહીં આગળ આપણે જોઈ શકીએ કે બધા જ પ્રક્રિયકો અને નિપજો છે એ વાયુમય અવસ્થામાં જોવા મળશે, અને અહીં આગળ આ રાસાયણિક પ્રક્રિયાની અંદર સંતુલન સ્થપાયેલું આપણને જોવા મળશે। અહીં આગળ આપણે જોશું તો કે પ્રક્રિયકના મોલની સંખ્યા જોશું, અહીં આગળ 3 મોલ છે અને અહીં આગળ 1 મોલ છે, ટોટલ 4 મોલ થશે। એ જ પ્રમાણે અહીં આગળ 1 મોલ છે અને અહીં આગળ 1 મોલ છે, ટોટલ 2 મોલ થશે। હવે આપણે એની ઉપર દબાણની અસર કેવી રીતે થાય છે એ આપણે જોઈએ। તો ધારો કે અહીં આગળ કોઈ પાત્ર છે કે કોઈક નળાકાર છે કે જેનો એક છેડો બંધ છે, આ છેડો બંધ છે, અને એ પાત્રની અંદર આપણે વાયુ ભરીશું। ધારો કે આ જ પ્રક્રિયકો છે, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ છે, અને આ નળાકાર બહારનો ભાગ છે અને એની અંદર આપણે એક પિસ્ટન લગાવીશું। શું છે? પિસ્ટન લગાવીશું। ધારો કે શરૂઆતમાં આ વાયુનું કદ જે છે એ 200 ml હશે। હવે આપણે શું કરીશું, એને આપણે દબાણ આપીશું। દબાણ આપતા ધારો કે એનું કદ આપણને અડધું થતું જોવા મળશે। અહીં આગળ આપણે જેમ જેમ પિસ્ટનને દબાવીશું તેમ તેમ એનું કદ અડધું થશે, એટલે કે અહીંયા આગળ આપણને પિસ્ટન આવીને ઊભો રહેતો જોવા મળશે। તો આ દરમિયાન એનું જે વાયુનું કદ જે છે એ વાયુનું કદ આપણને ધારો કે 100 ml થતું જોવા મળશે। તો આ દરમિયાન આપણે કહી શકીએ કે બોયલના નિયમ પરથી PV બરાબર કે અચળ થતો જોવા મળશે, કે આ જે પ્રક્રિયા જે થશે એ નિયત તાપમાને થતી જોવા મળશે, કે અચળ તાપમાને થતી જોવા મળશે। તો જ્યારે પ્રક્રિયા અચળ તાપમાને થશે ત્યારે આંશિક દબાણ અને કદનો ગુણાકાર જે છે એનું મૂલ્ય આપણને અચળ મળતું જોવા મળશે। ધારો કે અહીંયા આગળ એનું કદ આપણને 200 ml છે, તો આ દરમિયાન આંશિક દબાણ જો 4 હોય તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ 4 ગુણ્યા કેટલા છે 200, તો આપણને મૂલ્ય કેટલું મળશે? 800 મળશે, જે અચળ છે। હવે જો ધારો કે અહીંયા આગળ આપણે દબાણ આપતા આપણને કદની અંદર ઘટાડો થયો, તો અહીંયા આગળ દબાણની અંદર આપણને વધારો થતો જોવા મળશે। તો તે દરમિયાન દબાણ વધશે, તો દબાણ કેટલું વધશે? તો અહીંયા આગળ આપણને જોવા મળશે કે PV બરાબર કે એટલે અચળ મૂલ્ય મળશે, એટલે કે આ જે છે એ 800 જોવા મળશે। તો આ દરમિયાન અહીંયા આગળ કદ કેટલું થયું? તો આપણને 100 મળ્યું। તો એનો મતલબ કે અહીંયા આગળ દબાણ કેટલું થતું જોવા મળશે? તો દબાણ અહીંયા આગળ આપણને 808 જોવા મળશે, જેથી આપણે કહી શકીએ કે અહીંયા આગળ કદ અડધું થતાં દબાણની અંદર આપણને દબાણ બમણું થતું જોવા
મળશે। તો આ દરમિયાન આપણને તાપમાન પણ કેવું જોવા મળશે? અચળ જોવા મળશે। એનો મતલબ કે શરૂઆતના સમયે પ્રક્રિયા સંતુલનમાં હતી, ત્યારબાદ જો એની અંદર આપણે દબાણ વધારીશું તો શું થશે? દબાણ વધારતા એટલે કે અહીં આગળ દબાણ વધાર્યું એટલે સંતુલનની અંદર ખોરવાશે। સંતુલનની અંદર રહેલા પ્રક્રિયકો અને નિપજના આંશિક દબાણો તેમજ એની સાંદ્રતાની અંદર આપણને ફેરફાર થતો જોવા મળશે। એના કારણે જે મિશ્રણ જે છે એ સંતુલનમાં રહેતું નથી। તેથી અહીં આગળ લો સેટેલનો સિદ્ધાંત લાગુ પાડીને આપણે ફરી પાછું અહીં આગળ સંતુલન સ્થપાતો જોવા મળશે અને પ્રક્રિયા કઈ દિશામાં આગળ જશે એના વિશે આપણે અત્યારે હવે જોશું। તો આ દરમિયાન તમારે પ્રક્રિયા કઈ દિશાની અંદર આગળ જાય છે એ જાણવા માટે તમારે રાસાયણિક પ્રક્રિયાના મોલની સંખ્યા તમારે જોવાની। અહીં આગળ તમે જોશો તો કાર્બન મોનોક્સાઇડ છે, એના મોલ કેટલા છે? 1 મોલ છે, વત્તા હાઇડ્રોજન વાયુના 3 મોલ છે, એટલે ટોટલ કેટલા થશે? 4 મોલ થશે। એ જ પ્રમાણે અહીં આગળ જોશો CH4ના કેટલા છે? 1 મોલ, H2Oના 1 મોલ છે, ટોટલ અહીં આગળ 2 મોલ થશે। તો એનો મતલબ કે તમે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કદ ઘટાડો અને દબાણ વધારો એટલે કે દબાણ બમણું કરવું તો તે દરમિયાન રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયા જે છે એ ઓછા મોલ તરફ થતી જોવા મળશે। એનો મતલબ કે અહીંયા આગળ 4 મોલ વધારે છે અને અહીંયા આગળ 2 મોલ છે ઓછા છે। એનો મતલબ કે પ્રક્રિયા જે છે એ ઓછા મોલ તરફ એટલે કે CH4 અને H2O તરફ થતી જોવા મળશે। એનો મતલબ કે પ્રક્રિયા જે છે એ પુરોગામી દિશાની અંદર થતી જોવા મળશે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ તમારી સિમ્પલ રીત છે કે પ્રક્રિયા કઈ દિશાની આગળ વધે છે કે જ્યારે તાપમાન અચળ હોય અને દબાણ કદમાં ઘટાડો કરવામાં આવે અને દબાણની અંદર વધારો કરવામાં આવે તો ત્યારે તમારે સિમ્પલ રીતે પ્રક્રિયાની અંદર જોવાનું કે એના મોલની સંખ્યા જોવાની। જે બાજુ મોલની સંખ્યા વધુ હોય એ બાજુથી પ્રક્રિયા ઓછા મોલ હોય એ તરફ થતી જોવા મળશે। એ જ પ્રમાણે આપણે એને બીજી રીતે પણ જોઈ શકીએ કે જ્યારે આ જે રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં હશે અને તે દરમિયાન જો આપણે એનું કદ આપણે ઘટાડીશું એટલે કે અડધું કરીશું અને દબાણ આપણે એનું બમણું કરીશું। જે પ્રમાણે અહીં આગળ આપણે જોઈ ગયા દબાણ અડધું કર્યું અને દબાણ કદ જે છે અડધું કર્યું અને દબાણ બમણું કર્યું તો તે દરમિયાન આપણે પ્રક્રિયા સંતુલન પ્રક્રિયાની અંદર ખલેલ પહોંચે તો ત્યારે આપણને એનું પ્રક્રિયા ભાગફળનો ઉપયોગ કરીને આપણે એને સમજી શકીએ। તો અહીંયા આગળ આપણે પ્રક્રિયા ભાગફળ જોઈશું QC બરાબર તો અહીંયા આગળ આપણને શું જોવા મળશે? નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા। તો નિપજ તરીકે શું છે? CH4 છે અને H2O છે ભાગ્યા કોની સાંદ્રતા? પ્રક્રિયકની તો કાર્બન મોનોક્સાઇડની સાંદ્રતા અને હાઇડ્રોજન વાયુની સાંદ્રતા ઘાતાંકની અંદર 3 જોવા મળશે। તો આ દરમિયાન QCનું મૂલ્ય જે છે એ QCનું મૂલ્ય સંતુલન અચળાંક KCના મૂલ્ય કરતાં આપણને ઓછું જોવા મળશે એટલે કે QC લેસ ધેન KC આપણને જોવા મળશે। બીજું કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે મિશ્રણનું કદ જો આપણે અડધું કરીશું તો ત્યારે તેના આંશિક દબાણ અને એની સાંદ્રતા જે છે એ બમણા થતા જોવા મળશે। એ આંશિક દબાણ એ જ એની સાંદ્રતા પણ આપણને જોવા મળશે। અને આપણે જ્યારે તાપમાન અચળ લેવામાં આવશે એટલે કે નિયત તાપમાન હશે ત્યારે આપણને આંશિક દબાણ જે છે એ દ્રવ્યના મોલની સંખ્યાના સમપ્રમાણમાં આપણને જોવા મળશે। શા માટે? તો અહીંયા આગળ આપણે જો નિયત તાપમાને આપણે મિશ્રણનું કદ જો આપણે અડધું કરીશું તો અને દબાણ જો વધારીશું તો તે દરમિયાન આપણને એની સાંદ્રતાની અંદર ફેરફાર થતો જોવા મળશે। એનો મતલબ કે એના મોલની સંખ્યા પણ આપણને વધતી જતી જોવા મળશે। તો અહીંયા આગળ દ્રવ્યના મોલની સંખ્યા વધશે તો અહીંયા આગળ આપણને દબાણ પણ આપણને વધતું જતું જોવા મળશે। જેથી આપણે કહી શકીએ કે નિયત તાપમાને જો દ્રવ્યના મોલની સંખ્યાની અંદર વધારો થાય તો તેના આંશિક દબાણની અંદર પણ આપણને વધારો થતો જોવા મળશે। આથી અહીંયા આગળ આપણે કહી શકીએ કે
કે અહીં આગળ કેસીનું મૂલ્ય જે છે એ ક્યુસીનું મૂલ્ય કરતાં વધારે છે, જેથી રાસાયણિક પ્રક્રિયા જે છે એ પુરોગામી દિશાની અંદર, કઈ દિશાની અંદર? પુરોગામી દિશાની અંદર આપણને આગળ વધતી જોવા મળશે. એ જ પ્રમાણે બીજું એક સિમ્પલ ઉદાહરણ અહીં આગળ આપણે લઈ શકીએ. કાર્બન છે, ઘન અવસ્થામાં છે, એને કાર્બન ડાયોક્સાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતાં આપણને 2 મોલ કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો જોવા મળશે. તો તમને JEE નેટની અંદર પણ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપે અને તમને પૂછી શકાય કે આ રાસાયણિક પ્રક્રિયાની અંદર દબાણની અસર થતાં પ્રક્રિયા કઈ દિશાની અંદર આગળ વધતી જોવા મળશે. તો તમારે સિમ્પલ અહીં આગળ પણ જોવાનું છે કે વાયુરૂપ પ્રક્રિયકના મોલ અને વાયુરૂપ નિપજના મોલ જોવાના રહેશે. બંનેમાં કોના મોલની સંખ્યા વધારે છે એ જોવાનું રહેશે, અને પ્રક્રિયા જે છે એ વધુ મોલથી ઓછા મોલ તરફ થતી જોવા મળશે. અહીં આગળ આપણે જોઈશું વાયુરૂપ નિપજ છે, એના મોલ કેટલા છે? 2 મોલ છે. અહીં આગળ આપણે જોઈશું તો કાર્બન જે છે એ ઘન અવસ્થામાં છે, જેથી એના મોલ ગણવામાં આવશે નહીં. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ જે છે વાયુમય અવસ્થામાં છે, તો એના મોલ અહીં આગળ આપણને કેટલા જોવા મળશે? 1 જ જોવા મળશે. જેથી પ્રક્રિયા જે છે કઈ દિશામાં થતી જોવા મળશે? તો વધુ મોલથી ઓછા મોલ તરફ. એટલો એનો મતલબ કે પ્રક્રિયા જે છે પ્રતિગામી દિશાની અંદર આગળ વધતી જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એ દિશાની અંદર પ્રતિગામી દિશાની અંદર જોવા મળશે, કારણ કે અહીં આગળ વાયુના મોલની સંખ્યા જે છે એ પુરોગામી દિશાની અંદર વધે છે, એટલે કે પુરોગામી પ્રક્રિયામાં વધે છે, કે પ્રક્રિયકથી નિપજ તરફ એના વાયુના મોલની સંખ્યા વધે છે. એટલે પ્રક્રિયા જે છે એ આપણને પ્રતિગામી દિશાની અંદર વધતી જોવા મળશે. તો આ થયા દબાણના ફેરફારની અસર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો સારી રીતે? હવે આપણે બીજી અસર વિશે આપણે જોઈએ. હવે આપણે ત્રીજી અસર જોવાની છે, નિષ્ક્રિય વાયુના ઉમેરાની અસર. ધારો કે અહીં આગળ આપણે ઉપરની જ પ્રક્રિયા લઈ લઈએ. કાર્બન મોનોક્સાઇડ વાયુ છે અને હાઇડ્રોજન વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતાં આપણને CH4ના 1 મોલ અને H2Oના 1 મોલ મળતા જોવા મળશે. આ પ્રક્રિયા ધારો કે આપણે બંધ પાત્રમાં જ કરતા છે. તો અહીં આગળ જો આવી રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે ઉપરથી જો નિષ્ક્રિય વાયુ આપણે ઉમેરીશું, નિષ્ક્રિય વાયુ જો ઉમેરીશું, તો આવી રાસાયણિક પ્રક્રિયાની અંદર કોઈ પણ પ્રક્રિયાની સાંદ્રતા કે તેના આંશિક દબાણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો જોવા મળશે નહીં, અને રાસાયણિક પ્રક્રિયા જે સંતુલનમાં છે એની અંદર પણ કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચશે નહીં. રાસાયણિક પ્રક્રિયાની અંદર સંતુલનની અંદર ખલેલ પહોંચવાનું કારણ શું છે? ખલેલ ન પહોંચવાનું કારણ તો એનું કારણ એ જ છે કે પ્રક્રિયા અચળ કદે થશે, તો તે દરમિયાન નિષ્ક્રિય વાયુનો આપણે ઉમેરો કરીશું, તો તેમાં ભાગ લેતા આપણને પ્રક્રિયકો અને નિપજની આંશિક દબાણ અને મોલર સાંદ્રતા આપણને બદલાતા જોવા મળશે નહીં. પરંતુ જો ધારો કે તમારો પ્રક્રિયક અથવા નિપજની અંદર તમને કોઈક નિષ્ક્રિય વાયુ આપેલો હોય, ધારો કે અહીં આગળ હાઇડ્રોજનની જગ્યાએ તમને આર્ગોન આપેલો જોવા મળશે, તો તમે જો એની અંદર નિષ્ક્રિય વાયુ ઉમેરશો તો તમારી રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં હશે, તો તેની અંદર તમને ખલેલ પહોંચતી જોવા મળશે, અને તે દરમિયાન તેના આંશિક દબાણ અને મોલર સાંદ્રતા પણ આપણને બદલાતા જોવા મળશે. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? નિષ્ક્રિય વાયુના ઉમેરાની અસર સિમ્પલ છે. જો રાસાયણિક પ્રક્રિયાની અંદર કોઈ પણ નિષ્ક્રિય વાયુ ન હોય તો, અને જો આપણે નિષ્ક્રિય વાયુ ઉમેરીશું તો આપણને રાસાયણિક પ્રક્રિયા સંતુલનની અંદર ખલેલ પહોંચતી જોવા મળશે નહીં, અને જો રાસાયણિક પ્રક્રિયાની અંદર આર્ગોન વાયુ હશે અથવા તો બીજો કોઈ પણ નિષ્ક્રિય વાયુ હશે, તો આપણને રાસાયણિક પ્રક્રિયાની અંદર સંતુલન સ્થિતિ હશે ત્યારે તેની અંદર ખલેલ પહોંચતી જોવા મળશે, અને એના આંશિક દબાણ અને સાંદ્રતા બદલાતા જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે એના પછીનો આપણે બીજી અસર જોઈએ.
હવે આપણે ચોથી સંતુલન પ્રશ્ન જોવાનું છે, તાપમાનના ફેરફારની અસર. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હશે તેની અંદર તમને બે પ્રકારની પ્રક્રિયા થતી જોવા મળશે, એક પુરોગામી અને પ્રતિગામી, કે જેને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા અથવા ઉષ્મા શોષક પ્રક્રિયા આપણે કહી શકીએ. તો જ્યારે પણ રાસાયણિક સંતુલન હશે તે દરમિયાન તેની સાંદ્રતા, દબાણ અને કદમાં જો આપણે ફેરફાર કરીને આપણે ખલેલ પહોંચવામાં આવશે તો ત્યારે તે સંતુલનના મિશ્રણની અંદર આપણને સાંદ્રતા જે છે એ બદલાતી જોવા મળશે. કારણ શું છે? તો કે એનું કારણ છે પ્રક્રિયાની અંદર ભાગફળ QC જે છે એ સંતુલન અચળાંક Kc જેટલો રહેતો નથી, જેના કારણે એના સાંદ્રતા આપણને બદલાતી જોવા મળશે. તો એના માટેનું આપણે બેસ્ટ ઉદાહરણ છે હેબર વિધિથી એમોનિયાનું ઉત્પાદન આપણે જોઈએ. તો અહીં આગળ નાઇટ્રોજન વાયુની હાઇડ્રોજન વાયુ સાથે 3 મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરતાં આપણને 2 મોલ NH3 વાયુ બનતો જોવા મળશે. તો આ જે છે હેબર વિધિ દ્વારા આપણે તાપમાનના ફેરફારની અસર સમજીશું. આ પ્રક્રિયા દરમિયાન આપણને એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય જે છે એ -92.38 કિલો જૂલ પર મોલ જેટલું આપણને જોવા મળશે. તો અહીં આગળ જ્યારે પણ તાપમાનના ફેરફારની અસર થતી હોય તો એ તાપમાનના ફેરફારની અસર રાસાયણિક પ્રક્રિયામાં રહેલા એન્થાલ્પીના ફેરફારના મૂલ્ય ઉપર આધાર રાખતી જોવા મળશે. કે સિમ્પલ રીતે કહીશું, જો એન્થાલ્પી ફેરફાર ઋણ હોય તો તે દરમિયાન આપણને ખ્યાલ છે કે પ્રક્રિયા જે છે ઉષ્માક્ષેપક પ્રકારની થશે, અને એન્થાલ્પી મૂલ્ય ધન હોય તો આપણને પ્રક્રિયા જે છે એ ઉષ્મા શોષક પ્રકારની થતી જોવા મળશે. અને તે દરમિયાન આપણને સંતુલન અચળાંક જે છે એ એન્થાલ્પીનું મૂલ્ય ધન હશે તો ત્યારે જો તાપમાનમાં વધારો કરીશું તો આપણને એ વધતું જોવા મળશે, અને જો એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હશે અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા દરમિયાન તાપમાનનો વધારા સાથે આપણને સંતુલન અચળાંક Kcનું મૂલ્ય આપણને ઘટતું જોવા મળશે. તો અહીંયા આગળ આપણને આ રાસાયણિક સંતુલનની અંદર પ્રક્રિયા છે તો એનું સંતુલન અચળાંક Kc જે છે એ Kcનું મૂલ્ય આપણને કેટલું જોવા મળશે? તો નિપજની સાંદ્રતા NH3 નો ઘાતાંકની અંદર 2 અને N2 અને H2 ઘાતાંકની અંદર 3 જોવા મળશે. આ Kcનું મૂલ્ય જે છે એ અહીં આગળ આપણને પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રકારની થશે, એટલે કે અહીં આગળ આ જે પ્રક્રિયા જે છે ઉષ્માક્ષેપક અને બીજી પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રકારની થતી જશે. તો આ દરમિયાન ઉષ્માક્ષેપક પ્રકારની પ્રક્રિયા થશે ત્યારે Kcનું મૂલ્ય આપણને શરૂઆતમાં વધારે હશે, પરંતુ જો આપણે પ્રક્રિયાની અંદર ખલેલ પહોંચાડશું, એનો મતલબ કે આપણે જો આ પ્રક્રિયાની અંદર તાપમાન આપણે વધારીશું, આ જો પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર આપણે એને તાપમાન વધારીશું તો શું થતું જોવા મળશે? આ જે પ્રક્રિયા જે છે એ ઉષ્માનું શોષણ કરશે, એટલે કે ઉષ્મા શોષક પ્રકારની પ્રક્રિયા થતી આપણને જોવા મળશે. તો ઉષ્મા શોષક પ્રક્રિયા હશે તો તે દરમિયાન આપણને નિપજનો જથ્થો, એટલે કે એમોનિયામાંથી આપણને નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ બનતા જોવા મળશે. તો આ દરમિયાન આપણને નિપજનો જથ્થો વધતો જોવા મળશે. તો એના કારણે આપણને સંતુલન અચળાંક Kcનું મૂલ્ય જે છે એ આપણને ઘટતું જોવા મળશે. એનો મતલબ કે આવી સ્થિતિમાં જો આપણે લોસ એટેલિયનનો સિદ્ધાંત લાગુ પાડીશું તો તાપમાન જો વધારે હશે તો આપણને પ્રક્રિયા જે છે એ ડાબી બાજુ તરફ ખસતી જોવા મળશે, એટલે કે નિપજથી પ્રક્રિયક તરફ થતી જોવા મળશે. અને જો તાપમાન આપણે નીચું રાખીશું તો આપણને પ્રક્રિયા જે છે એ ઉષ્માક્ષેપક થતી જોવા મળશે, એટલે કે નિપજનું ઉત્પાદન, એટલે કે એમોનિયાનું ઉત્પાદન આપણને વધુ થતું જોવા મળશે. પરંતુ જો ખૂબ જ નીચું તાપમાન પણ જો કરીશું તો તે દરમિયાન આપણને જે એમોનિયા વાયુ મળશે એ
એમોનિયા વાયુ પૂરેપૂરું મળશે નહીં, કારણ કે જો અહીં આગળ વાયુમય અવસ્થા છે, જો તાપમાન આપણે ખૂબ જ નીચું રાખીશું તો એ વાયુમાંથી શાની અંદર સોલિડ થઈ જશે. તો એટલા માટે આપણને તાપમાન જાળવવા માટે, આપણે સારી રીતે નીપજ મેળવવા માટે આપણે એની અંદર ઉદ્દીપક આપણે ઉમેરવામાં આવશે. કે એવું કહેવાય છે કે જો તાપમાન જો નીચું રાખીશું તો તે દરમિયાન આપણને પ્રક્રિયા જે છે એ ખૂબ જ ધીમી થતી જોવા મળશે, કે પ્રક્રિયાનો દર જે છે એ ઘટતો જોવા મળશે. જેથી આપણે નીચા તાપમાને જો પ્રક્રિયા કરવી હોય અને નીપજ જો આપણે વધારે મેળવવી હોય તો આપણે એની અંદર ઉદ્દીપક ઉમેરવો પડે. અને આ હેબર વિધિની અંદર એમણે નીચા તાપમાને પ્રક્રિયા કરીને ઉદ્દીપક તરીકે આયનનો ઉપયોગ કર્યો અને એમોનિયા વધારે પ્રમાણમાં મેળવી શકાય. હવે આપણે તાપમાનની અસરનો એક પ્રયોગ આપણે જોઈએ. તાપમાનની અસરનો પ્રયોગ. ધારો કે કોઈ પાત્ર છે જેની અંદર HNO3 લીધો છે અને એની અંદર આપણે એક કોપર ધાતુનો ટુકડો નાખીશું, Cu. હવે એને જો આપણે શું કરીશું, ગરમ કરીશું તો શું થતું જોવા મળશે આપણને, તો એની અંદરથી આપણને NO2 વાયુ બનતો જોવા મળશે અને એનો રંગ કેવો જોવા મળશે, કથ્થઈ રંગનો જોવા મળશે. તો આ દરમિયાન આ જે કથ્થઈ રંગનો વાયુ છે એ આપમેળે પ્રક્રિયા કરીને એનાથી બમણા આપણે કે દ્વિતીયકરણ થતું આપણને જોવા મળશે અને દ્વિતીયકરણની રચના થઈને આપણને કયો વાયુ બનતો જોવા મળશે, N2O4 વાયુ બનતો જોવા મળશે. કંઈ આગળ એનું 2 મોલ NO2માંથી આપણને 1 મોલ N2O4 વાયુ બનતો જોવા મળશે, જે આપમેળે થતી પ્રક્રિયા આપણને જોવા મળશે. તો આ જ પ્રક્રિયા આપણે અહીંયા આગળ લખીશું કે 2 મોલ NO2 વાયુને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને N2O4 વાયુ બનતો જોવા મળશે. તો હવે આપણે એના ઉપર તાપમાનની અસર જોવાની છે. આ દરમિયાન અહીં આગળ એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય જે છે એ -57.2 કિલોજૂલ પર મોલ આપણને જોવા મળશે. તો અહીંયા આગળ આપણને HNO3 વાયુ અને કોપર વાયુ ભેગો કરતાં જે NO2 વાયુ મળે છે એને આપણે ધારો કે એક સરખી 2 કસનળી લઈશું, એની અંદર આપણે ભરીશું. આ વાયુ આ કસનળીની અંદર એક સરખી 2 કસનળીની અંદર આપણે આ NO2 વાયુને આપણે ભરીશું. હવે આ 2 કસનળીને 3 અલગ અલગ પાત્ર લઈશું. તેમાં એક પાત્રની અંદર આ 2 કસનળી આપણે મૂકીશું. આ એક પાત્ર છે, 250 mlનું બીકર છે, આ 250 mlનું બીજું બીકર છે અને 250 mlનું આ ત્રીજું બીકર છે. ધારો કે અહીંયા આગળ નંબર આપી દે 1, 2 અને 3 છે. ધારો કે અહીં આગળ આ બીકર, આ બંને કસનળીને આપણે રૂમ તાપમાન, ઓરડાના તાપમાને 298 કેલ્વિન તાપમાને પાણીની અંદર રાખીશું, જેથી અમુક સમય પછી એની અંદર આપણને સંતુલન સ્થપાતું જોવા મળશે. હવે આપણે શું કરીશું, બીજું આ જે પહેલું પાત્ર છે એ પાત્રની અંદર પણ આપણે પાણી લઈશું અને એનું તાપમાન જે છે એ તાપમાન આપણે કેટલું રાખીશું, 270 કેલ્વિન તાપમાન રાખીશું. અને ત્રીજું પાત્ર છે એ પાત્રની અંદર પણ આપણે પાણી લઈશું અને એનું તાપમાન જે છે એ આપણે કેટલું રાખીશું, 363 કેલ્વિન રાખીશું. એનો મતલબ કે આ જે પાણી હશે એ ઠંડુ હશે, કેવું છે, ઠંડુ, અને આ જે હશે એ કેવું છે, ગરમ પાણી હશે. હવે આપણે આની અંદર સંતુલન સ્થપાયેલું હશે જોવા મળશે અમુક સમય પછી. ત્યારબાદ એક કસનળીને આપણે શું કરીશું, આ પાત્રની અંદર મૂકીશું, જેથી અહીંયા આગળ આ પાત્રની અંદર કસનળી મૂકતા આપણને
આ જે સંતુલનમાં સ્થપાયેલો હશે તો એ સંતુલન સ્થપાયેલામાંથી એને ખલેલ પહોંચતી આપણને જોવા મળશે, અને ખલેલ પહોંચશે એટલે સંતુલન જે છે એ ખોરવાશે, અને ઠંડુ પાણી હોવાથી એ શું કરશે, ઉષ્મા ગુમાવવાનો પ્રયત્ન કરશે, કે આ પ્રક્રિયા વધારે ઠંડુ હોવાથી આ ઠંડા પાણીની અંદર આપણે કસનળી મૂકીશું તો એ ઉષ્મા કે પાણીમાંથી શું કરશે, ઉષ્મા ઠંડુ હોવાને કારણે આ જે કસનળી છે એ કસનળી પોતાની ઉષ્મા ગુમાવશે, એટલે કે ઉષ્મા ક્ષેપક પ્રકારની પ્રક્રિયા થતી જોવા મળશે. તો આ દરમિયાન આપણને પૂર્વગામી પ્રક્રિયા થતી જોવા મળશે. તો અહીં આગળ ઉષ્મા ક્ષેપક પ્રકારની પ્રક્રિયા થશે. એનો મતલબ કે અહીં આગળ કસનળીની અંદર આપણને કેવો રંગ જોવા મળતો હતો, કથ્થઈ જોવા મળતો હતો, અને અહીં આગળ આપણને આછો કથ્થઈ જોવા મળશે. એનો મતલબ કે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રકારની થશે, એટલે અહીં આગળ કથ્થઈ રંગની જગ્યાએ આપણને આછો કથ્થઈ રંગ જોવા મળશે, અને અમુક સમય પછી સંતુલન સ્થપાશે ત્યારે આપણને આછો કથ્થઈ રંગ જોવા મળશે. ખ્યાલ આવી ગયો. હવે આપણે બીજી કસનળી જે છે એ સંતુલન સ્થપાયા પછી આ ત્રીજા બીકરની અંદર મૂકીશું. તો ત્રીજા બીકરની અંદર મૂકતા શું આપણને જોવા મળશે, તો અહીં આગળ જે પ્રક્રિયા થશે તો અહીં આગળ પ્રવાહી કેવું છે, ગરમ છે, પાણી જે છે ગરમ છે, જેથી આ જે કસનળી જે છે એ કસનળી ગરમ પાણી હોવાને કારણે એની અંદરથી ઉષ્મા મેળવશે, એટલે કે ઉષ્માનો નષ્ટ કરવાનો પ્રયત્ન કરશે, એટલે કે ઉષ્માનું શોષણ કરતું જોવા મળશે, એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા થતી જોવા મળશે. તો ઉષ્મા શોષક પ્રક્રિયા થશે તો અહીં આગળ ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર એ N2O4માંથી આપણને NO2 બનતો જોવા મળશે. એનો મતલબ શું થશે, તો કે એ કસનળીની અંદર આપણને કથ્થઈ રંગ જે છે એ વધુ જોવા મળશે, જ્યારે આની અંદર આપણને શું જોવા મળશે, આછો કથ્થઈ રંગ જોવા મળશે. જેથી આપણે અહીં આગળ પ્રક્રિયા ઉષ્માક્ષેપક એટલે કે પૂર્વગામી દિશાની અંદર પ્રક્રિયા થશે, અને અહીંયા આગળ ઉષ્મા શોષક એટલે કે પ્રતિગામી પ્રક્રિયાની અંદર દિશા આગળ જતી જોવા મળશે. આ સ્થિતિમાં આપણને NO2 વાયુ કથ્થઈ છે તો એના રંગની તીવ્રતા ઓછી થતી જોવા મળશે, અને અહીં આગળ NO2ના રંગની તીવ્રતા આપણને વધારે જોવા મળશે. આમ અહીં આગળ આપણને તાપમાન જો ઊંચું હશે તો પ્રક્રિયા પ્રતિવર્તી થશે, અને NO2 બનતું આપણને અહીં આગળ જોવા મળશે. તો આ પ્રમાણે અહીં આગળ આપણે તાપમાનના ફેરફારની અસર આપણે જોઈ શકીએ. એ જ પ્રમાણે એક બીજું ઉદાહરણ અહીં આગળ આપણને આપ્યું છે. એક બીજી પ્રક્રિયા આપણે જોઈએ કે એક અહીં આગળ સંકીર્ણ આપ્યો છે, કોબાલ્ટનો સંકીર્ણ સંયોજન આપ્યો છે H2O6. એની આપણને 4 ક્લોરીન આયન સાથે આપણે પ્રક્રિયા કરીશું તો તે દરમિયાન આપણને સંકીર્ણ સંયોજન તરીકે COCl4 બનતો જોવા મળશે, અને બીજું શું બનતો જોવા મળશે, 6H2O બનતો જોવા મળશે. તો આની અંદર પણ આપણે તાપમાનના ફેરફારની અસર આપણે જોવાની છે. અહીં આગળ આ જે સંકીર્ણ સંયોજન છે એનો રંગ જે છે એ ગુલાબી આપણને જોવા મળશે. Cl- આયન છે એ રંગવિહીન છે, અને આ જે સંકીર્ણ સંયોજન છે એ વાદળી બનતું જોવા મળશે. તો આપણને ખ્યાલ છે કે તાપમાનની અસર જે છે ઉષ્મા શોષક પ્રક્રિયા પર થતી જોવા મળશે. ધારો કે આ સંકીર્ણ સંયોજનની અંદર ઉષ્મા શોષક પ્રક્રિયા આ દિશાની અંદર થતી જોવા મળશે, ઉષ્મા શોષક પ્રક્રિયા ના ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થતી જોવા મળશે. તો અહીં આગળ આપણને ઓરડાના તાપમાને હશે તો ત્યારે આપણને પ્રક્રિયાની અંદર રંગ જે છે વાદળી રંગ જોવા મળશે. એ કોના કારણે, તો આજે COCl4 સંકીર્ણ સંયોજન છે એના કારણે જોવા મળશે. હવે આપણે આ શું કરીશું, આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાને ઠંડુ કરીશું. શું કરીશું,
ठंडू करीशुं एटले के बरफथी ढांकी दईशुं जेथी प्रक्रिया मिश्रण ठंडू थशे। ठंडू करीशुं आपणे तो एना कारणे शुं थतुं जोवा मळशे आपणने ठंडू होवाने कारणे आ जे प्रक्रिया जे छे ए पोतानी उष्मा जे छे ए गुमावतुं जोवा मळशे अने उष्मा गुमावशे एटले केवी प्रक्रिया थशे? उष्मा क्षेपक प्रक्रिया थशे। तो उष्मा क्षेपक अहीं आगळ कई दिशानी अंदर छे? आ बाजुथी आ बाजु जोवा मळशे। एनो मतलब के ज्यारे आपणे प्रक्रिया मिश्रण ठारण मिश्रण प्रक्रियाने आपणे ठारण मिश्रणमां ठंडू पाडीशुं तो त्यारे आपणने मिश्रणनी अंदर गुलाबी रंगमांथी गुलाबी रंग जे छे ए वधारे प्रमाणमां बनतो जोवा मळशे अने ए कोना कारणे जोवा मळशे? तो COH2O6 2+ संकीर्ण संयोजनने लीधे आपणने जोवा मळशे। ख्याल आई गयो विद्यार्थी मित्रों? तो आ प्रमाणे अहीं આગળ આપણે તાપમાનના ફેરફારની અસર આપણે સમજાવી શકીએ। સિમ્પલ રીતે ફરી પાછું અહીં આગળ તાપમાનના ફેરફારની અસર સમજાવી દઉં તમને। જો તાપમાનના ફેરફારની અસરની અંદર જો આપણે તાપમાન વધારીશું તો ઉષ્મા શોષક પ્રક્રિયા થશે અને તાપમાન ઓછું રાખીશું તો આપણને ઉષ્મા ક્ષેપક પ્રકારની પ્રક્રિયા થતી જોવા મળશે। અહીં આગળ આપણે તાપમાન ઓછું રાખીશું એટલે કે ઠારણ કર્યું છે એટલે ઉષ્મા ક્ષેપક પ્રકારની પ્રક્રિયા થતી જોવા મળશે અને જો ઉષ્મા ક્ષેપક પ્રકારની પ્રક્રિયા હશે તો અહીં આગળ આપણને નીપજમાંથી પ્રક્રિયા બનતો જોવા મળશે એટલા માટે આપણને ગુલાબી રંગની તીવ્રતા આપણને વધારે જોવા મળશે। જો આપણે અહીં આગળ ઠારણની જગ્યાએ જો આપણે એને ગરમ કરશું એટલે વધારે તાપમાન આપીશું તો શું થતું જોવા મળશે? ઉષ્મા શોષક પ્રકારની પ્રક્રિયા થશે જેના કારણે આપણને વાદળી રંગ વધારે જોવા મળશે। તો એ કોના કારણે હશે? COCl4 સંકીર્ણ સંયોજનના કારણે આપણને જોવા મળશે। તો આ પ્રમાણે આપણે તાપમાનની ફેરફારની અસર આપણે સમજાવી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 3 અસરો જોઈ। સંતુલન સ્થિતિ ઉપર, એક દબાણના ફેરફારની અસર, નિષ્ક્રિય વાયુના ઉમેરાની અસર અને ત્રીજી તાપમાનના ફેરફારની અસર। તો તમારે એને વ્યવસ્થિત રીતે વાંચવાની છે અને નોટબુકની અંદર નોટ કરવાની રહેશે। એના પછી આપણે એક ઉદ્દીપકની અસર બાકી રહી છે એ આપણે એના પછીના વિડીયો લેક્ચરની અંદર જોશું। થેન્ક યુ ફ્રેન્ડ્સ।